ચાલો આજે એક એવી વાત કરીએ જે કોઈ કોર્ટરૂમ ડ્રામાથી ઓછી નથી, પણ આ કોર્ટરૂમ પૃથ્વી પર નથી, પણ જાણે આખું બ્રહ્માંડ છે. આજે આપણે જે દસ્તાવેજોનો અભ્યાસ કરવાના છીએ તે એક જબરદસ્ત દલીલ રજૂ કરે છે. એક તરફ ફરિયાદી તરીકે શૈતાન ઊભો છે, જેનો આરોપ છે કે મનુષ્યો ઈશ્વરના નિયમો, ખાસ કરીને પ્રેમની આજ્ઞા પાળી જ શકતા નથી. અને બીજી તરફ ઈશ્વર પોતાના બચાવમાં સાક્ષીઓ રજૂ કરે છે. અને આ સાક્ષીઓ કોઈ સામાન્ય લોકો નથી, તેમને પ્રથમ ફળો કહેવામાં આવ્યા છે. તમે જે રીતે આને રજૂ કર્યું છે, બ્રહ્માંડીય કોર્ટરૂમ ડ્રામા, એ શબ્દ એકદમ સચોટ છે. કારણ કે આ દસ્તાવેજો મુજબ આ કોઈ નાની વાત નથી. આ તો એમ કહી શકાય કે ઈશ્વરના ચરિત્ર, તેમના ન્યાય અને તેમની આજ્ઞાઓની વ્યવહારિકતા પરનો સવાલ છે. પ્રથમ ફળો એ માત્ર એક ખેતીવાડીનો શબ્દ નથી, પણ એવા લોકોનું પ્રતીક છે જેમનું જીવન અને મૃત્યુ પણ એ વાતનો પુરાવો બને છે કે ઈશ્વરની વાત સાચી છે. તેઓ એ સાબિત કરે છે કે મનુષ્ય પોતાની મર્યાદાઓ છતાં ઈશ્વરને વફાદાર રહી શકે છે. તો આજના આપણા આ વિશ્લેષણનો હેતુ એ જ છે કે આ આખી દલીલને ઊંડાણપૂર્વક સમજીએ. આ પ્રથમ ફળો કોણ છે, તેમની લણણી ક્યારે અને કેવી રીતે થાય છે, અને આ બધી ઘટનાઓનો અંતિમ ચુકાદો શું આવે છે. આપણે 3 અલગ અલગ તબક્કાની લણણી વિશે જાણીશું અને જોઈશું કે તે એક ભવિષ્યવાણીની સમયરેખા સાથે કેવી રીતે જોડાયેલી છે. ચાલો આખી વાતને જરા ઊંડાણથી સમજીએ. તો ચાલો શરૂઆત મૂળ મુદ્દાથી કરીએ. શૈતાનનો આરોપ. આ દસ્તાવેજો મુજબ તેનો દાવો બરાબર શું છે? તે માત્ર એટલું જ કહે છે કે મનુષ્યો નબળા છે, કે પછી તેની પાછળ કોઈ ઊંડો હેતુ છે? ના, તેનો હેતુ ખૂબ જ ઊંડો છે. તે માત્ર એ નથી કહેતો કે મનુષ્યો ભૂલો કરે છે, એ તો સ્પષ્ટ છે. તેનો મુખ્ય આરોપ એ છે કે ઈશ્વરની આજ્ઞાઓ જ એમ કહીએ તો અવ્યવહારુ છે. તે ઈશ્વર સમક્ષ દલીલ કરે છે, તમે મનુષ્યોને એકબીજાને પ્રેમ કરવાનું કહો છો, પણ જુઓ, તેઓ સ્વાર્થી છે. તેઓ ક્યારેય આમ કરી શકશે નહીં. તમારી આજ્ઞાઓ સુંદર લાગે છે, પણ વાસ્તવિક દુનિયામાં તે અશક્ય છે. આ દલીલનો સીધો હેતુ ઈશ્વરના શાસનના પાયા પર, એટલે કે તેમના પ્રેમ અને ન્યાય પર શંકા પેદા કરવાનો છે. અને આ શંકાના પરિણામો શું આવે? જો કોઈ ઈશ્વરની ભલાઈ પર જ શંકા કરવા લાગે તો શું થાય? અહીં જ આખી વાતનો મર્મ છે. જુઓ, આ દસ્તાવેજો સમજાવે છે કે સાચો પ્રેમ વિશ્વાસમાંથી જન્મે છે. જો તમને એ જ શંકા હોય કે જેણે તમને બનાવ્યા છે તે પોતે જ સારા અને ન્યાયી છે કે નહીં, તો તમે સાચા અર્થમાં પ્રેમ કરી જ ન શકો. અને જ્યાં પ્રેમ નથી, ત્યાં પાપ અને સ્વાર્થ અનિવાર્યપણે આવે છે. એટલે શૈતાનનો હુમલો માત્ર મનુષ્યો પર નથી, પણ પ્રેમની સંભાવના પર જ છે. આ શંકાને દૂર કરવી એ ઈશ્વર માટે અનિવાર્ય બની જાય છે. તો પછી ઈશ્વર આનો જવાબ કેવી રીતે આપે છે? તે કોઈ ચમત્કાર કરીને કે પોતાની શક્તિ બતાવીને કેમ જવાબ નથી આપતા? શા માટે તેમને આ શહીદ સાક્ષીઓની જરૂર પડે છે? કારણ કે આ શક્તિનું પ્રદર્શન નથી, પણ ચરિત્રની કસોટી છે. જો ઈશ્વર પોતાની શક્તિથી બધાને ચૂપ કરાવી દે, તો એ તો શૈતાનની વાતને સાચી ઠારવશે. કે નિયમોનું પાલન માત્ર ડરથી જ થઈ શકે છે, પ્રેમથી નહીં. બરાબર. એટલે ઈશ્વરનો જવાબ પણ મનુષ્યોમાંથી જ આવે છે. એવા મનુષ્યો જેઓ દબાણ, લાલચ અને મૃત્યુના ભય છતાં પણ ઈશ્વર અને માનવતાને પ્રેમ કરવાનું પસંદ કરે છે. તેમનું જીવન અને ખાસ કરીને તેમની શહાદત એ જીવંત પુરાવો બની જાય છે કે શૈતાન ખોટો હતો. અને તેમનું પુનરુત્થાન, જેને પહેલું પુનરુત્થાન કહેવામાં આવે છે, તે આ પુરાવા પર ઈશ્વરની મોહર છે. આ ખરેખર રસપ્રદ છે. એટલે કે ઈશ્વર પોતાનો કેસ સાબિત કરવા માટે મનુષ્યો પર વિશ્વાસ મૂકે છે. અને તમે કહ્યું કે આ પ્રથમ ફળોની લણણી એક સાથે નથી થતી, પણ 3 અલગ અલગ તબક્કામાં થાય છે. તો ચાલો પહેલા તબક્કા પર આવીએ. બરાબર. આ લણણી એક નાટકના 3 અંક જેવી છે. પહેલો અંક અને પ્રથમ લણણી છે ખુદ ઈસુ ખ્રિસ્ત. દસ્તાવેજો તેમને સૂતેલા લોકોના પ્રથમ ફળો તરીકે ઓળખાવે છે. એટલે કે જેઓ મૃત્યુ પામ્યા છે તેમાંથી સજીવન થનારા તેઓ પ્રથમ હતા. પ્રથમ ફળો, આ શબ્દનો અર્થ શું છે?
જેમ કે કોઈ ખેડૂત પોતાના ખેતરનો પહેલો પાક અર્પણ કરે, એવું કંઈક? બિલકુલ. આ રૂપક સીધું જ જૂના કરારના લેવીય પુસ્તકમાંથી આવે છે. ત્યાં એક પ્રથમ ફળોનો પર્વ હતો, જેમાં ખેડૂત પોતાના ખેતરનો પહેલો અને શ્રેષ્ઠ પાક યાજક પાસે લાવતો. યાજક એ પૂડીને ઈશ્વર સમક્ષ અર્પણ કરતો. આ ક્રિયા એ વાતની ગેરંટી હતી કે જે પહેલો પાક સારો થયો છે તો બાકીની આખી લણણી પણ સારી થશે અને ઈશ્વર દ્વારા સ્વીકારવામાં આવશે. ઈશ્વર એ જ રીતે માનવતા માટે એવા પ્રથમ ફળ બન્યા. તેમનું પુનરુત્થાન એ ગેરંટી બન્યું કે જેઓ તેમનામાં વિશ્વાસ રાખે છે તેઓ પણ એક દિવસ મૃત્યુ પર વિજય મેળવશે. વાહ, આ જોડાણ તો અદ્ભુત છે. પણ શું આ માત્ર એક પ્રતિકાત્મક સમાનતા છે કે પછી તેની પાછળ કોઈ ચોક્કસ સમયનું પણ ગણિત છે? અહીં જ વાત વધુ રસપ્રદ બને છે. આ કોઈ સંયોગ નથી. દસ્તાવેજો સ્પષ્ટ કરે છે કે ઈસુનું પુનરુત્થાન સાબાથના બીજા દિવસે એટલે કે રવિવારે થયું હતું. અને પ્રથમ ફળોનો પર્વ પણ હંમેશા એ જ દિવસે આવતો હતો. એટલે ઈસુએ માત્ર પ્રતિકાત્મક રીતે જ નહીં પણ શાબ્દિક રીતે પણ એ જ દિવસે પુનરુત્થાન પામીને આ ભવિષ્યવાણી પૂરી કરી. તેમણે મૃત્યુ પર વિજય મેળવીને સાબિત કર્યું કે ઈશ્વરની શક્તિ પાપ અને મૃત્યુ કરતાં પણ મહાન છે. તો ઈસુએ એક ઉદાહરણ પૂરું પાડ્યું, એક પ્રૂફ ઓફ કોન્સેપ્ટ આપ્યો. પણ શૈતાનનો દાવો તો સમગ્ર માનવજાત વિશે હતો. તો શું ઈશ્વરની યોજનામાં એવા બીજા લોકો પણ હતા જે આ સાબિત કરી શકે? આ આપણને બીજી લણણી તરફ લઈ જાય છે, બરાબર? એકદમ સાચું. જો વાર્તા માત્ર ઈસુ પર પૂરી થઈ જાત તો શૈતાન દલીલ કરી શકત કે તે તો ઈશ્વરના પુત્ર હતા, તે કરી શકે. પણ સામાન્ય મનુષ્યોનું શું? એટલે બીજો અંક શરૂ થાય છે. બીજી લણણી એટલે પવિત્ર આત્માના પ્રથમ ફળો મેળવનારા સંતો. આ ઘટના પેન્ટેકોસ્ટના દિવસે બની, જ્યારે શિષ્યો પર પવિત્ર આત્મા ઉતર્યો. પેન્ટેકોસ્ટ આ પણ એક યહૂદી પર્વ હતો, ખરું ને? અને દસ્તાવેજોમાં પ્રારંભિક વરસાદ જેવો શબ્દ પણ વપરાયો છે. આ રૂપકો થોડા જટિલ લાગે છે. શું તમે તેને સરળ બનાવી શકો? ચોક્કસ. ચાલો પહેલા વરસાદના રૂપકને સમજીએ. આ લખાણોમાં વરસાદ એ પવિત્ર આત્માની શક્તિ માટેનું એક રૂપક છે. જેમ ખેતી માટે પહેલો વરસાદ એટલે કે પ્રારંભિક વરસાદ બીજને અંકુરિત થવા અને છોડને ઉગવામાં મદદ કરે છે, તેમ પેન્ટેકોસ્ટના દિવસે શિષ્યોને મળેલો પવિત્ર આત્મા એ પ્રારંભિક વરસાદ હતો. જેણે ચર્ચની શરૂઆત કરી. હા, એ શક્તિથી જ તેઓ ઈસુના સાક્ષી બન્યા. અને પેન્ટેકોસ્ટનો પર્વ પણ પ્રથમ ફળોના પર્વના બરાબર 50 દિવસ પછી આવતો હતો. આ સમયનું ગણિત ફરીથી બતાવે છે કે ઈસુના પુનરુત્થાન અને ચર્ચની સ્થાપના વચ્ચે સીધો અને પૂર્વ આયોજિત સંબંધ હતો. એટલે કે પહેલા ઈસુએ પોતે કરીને બતાવ્યું અને પછી તેમને પોતાના શિષ્યોને તે કરવા માટે શક્તિ આપી. આ તો તાર્કિક લાગે છે. પણ વાર્તા અહીં પણ પૂરી નથી થતી. કારણ કે હવે આવે છે ત્રીજી અને અંતિમ લણણી, જે કદાચ સૌથી વધુ રહસ્યમય અને ચર્ચિત છે. 1,44,000 લોકો. આ કોણ છે અને તેમની શું વિશેષતા છે? આ વાર્તાનો અંતિમ અને સૌથી નિર્ણાયક અંક છે. પ્રકટીકરણના પુસ્તકમાં વર્ણવેલા આ 1,44,000 લોકો એ અંતિમ સાક્ષીઓ છે. દસ્તાવેજો તેમના વિશે 3 મુખ્ય વાતો કહે છે. 1. તેઓ નિર્દોષ છે. બીજું, તેમના મુખમાં કોઈ જૂઠ નથી, જેનો અર્થ છે કે તેઓ સંપૂર્ણપણે સત્યને વળગી રહે છે. અને ત્રીજું, તેઓ જ્યાં પણ મેમનો એટલે કે ઈસુ જાય છે ત્યાં તેની પાછળ જાય છે, જે સંપૂર્ણ સમર્પણ દર્શાવે છે. પણ આટલા બધા વિશ્વાસીઓમાંથી ફક્ત 1,44,000 જ કેમ? અને આ આંકડો શાબ્દિક છે કે પ્રતિકાત્મક? આ સ્ત્રોતો આ બાબતે શું કહે છે? જુઓ, આ સ્ત્રોતો આંકડાના શાબ્દિક કે પ્રતિકાત્મક હોવા પર બહુ ભાર નથી આપતા, પણ તેમના ચરિત્ર પર ભાર મૂકે છે. તેઓ એવા લોકો છે જેમને અંતિમ વરસાદ રૂપી પવિત્ર આત્મા મળ્યો છે. જેમ પ્રારંભિક વરસાદ ચર્ચની શરૂઆત માટે હતો, તેમ અંતિમ વરસાદ એક વિશેષ શક્તિ છે જે અંતિમ સમયના વિશ્વાસીઓને ઇતિહાસની સૌથી મોટી કસોટીમાં ટકી રહેવા માટે મળશે. અને આ દસ્તાવેજોમાં એક મહત્વપૂર્ણ શરત છે. કઈ શરત? શરત એ છે કે ફક્ત જેમને પ્રારંભિક વરસાદ મળ્યો હોય, એટલે કે જેઓ ચર્ચના પાયાના સત્યને સ્વીકારે છે, તે જ અંતિમ વરસાદ મેળવી શકે છે.
આ 1,44,000 લોકો એ અંતિમ પેઢી છે જે શૈતાનના દરેક હુમલા અને છેતરપિંડી સામે અડગ રહીને સાબિત કરે છે કે માનવજાત ઈશ્વરને વફાદાર રહી શકે છે. તો આ 3 લણણીઓ ઈસુ, પ્રારંભિક ચર્ચના સંતો અને અંતે 1,44,000 લોકો આ મળીને ઈશ્વરના સાક્ષીઓનો સમૂહ પૂરો કરે છે. અને તમે કહ્યું કે આ ત્રીજી લણણી ભવિષ્યવાણીની ઘટનાઓની એક સાંકળ શરૂ કરે છે. આ આપણને યહૂદી પર્વો અને ભવિષ્યની સમયરેખા પર લાવે છે, ખરું ને? બરાબર. જે રીતે વસંતના પર્વો જેમ કે પ્રથમ ફળો અને પેન્ટેકોસ્ટ ઈસુના પ્રથમ આગમનની ઘટનાઓ સાથે જોડાયેલા હતા, તે જ રીતે આ દસ્તાવેજો દલીલ કરે છે કે પાનખરના 3 મોટા પર્વો ઈસુના બીજા આગમનની ઘટનાઓનો નકશો છે. ઠીક છે. ચાલો આને ધીમે ધીમે સમજીએ, જેથી કોઈ ગૂંચવણ ન થાય. પાનખરના આ 3 પર્વો કયા છે? ચાલો પહેલા પર્વથી શરૂ કરીએ. પહેલો પર્વ છે રણશિંગડાનું પર્વ. ઐતિહાસિક રીતે આ દિવસે રણશિંગડું ફૂંકીને લોકોને ભેગા કરવામાં આવતા અને તેમને આવનારા ગંભીર દિવસો માટે તૈયાર રહેવાની ચેતવણી અપાતી. આ સ્ત્રોતો તેને ભવિષ્ય સાથે જોડીને કહે છે કે જ્યારે 1,44,000 લોકો પર મહોર મારવાનું એટલે કે તેમને તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ થશે, ત્યારે આ પર્વ ભવિષ્યવાણીની રીતે પૂરો થશે. તે ઈસુના બીજા આગમનની ઘોષણાનું અને દુનિયાને અંતિમ ચેતવણી આપવાનું પ્રતીક છે. રણશિંગડાનું પર્વ ચેતવણી આપે છે. ત્યાર પછી શું આવે છે? મુખ્ય યાજક પવિત્ર સ્થાનના અંતર્ભાગમાં જઈને લોકોના પાપોનું પ્રાયશ્ચિત કરતો. ભવિષ્યવાણીની દ્રષ્ટિએ આ સ્ત્રોતો તેને મહાન પ્રાયશ્ચિત અને પૃથ્વી પર ન્યાયના સમય સાથે જોડે છે, જેને 7 વિપત્તિઓનો સમય કહેવામાં આવ્યો છે. ઓકે, તો એનો ક્રમ શું છે? ક્રમ કંઈક આ મુજબ છે. જ્યારે શહીદોની નિર્ધારિત સંખ્યા પૂરી થાય છે, ત્યારે 7મું રણશિંગડું ફૂંકાય છે, જે પ્રથમ પુનરુત્થાનની શરૂઆત કરે છે. અને જે ક્ષણે પુનરુત્થાન થાય છે, તે જ ક્ષણે પૃથ્વી પર રહેનારાઓ માટે પ્રાયશ્ચિતનો સમય એટલે કે 7 વિપત્તિઓનો ન્યાય શરૂ થાય છે. અને આ ક્રમનો અંતિમ પર્વ કયો છે? અંતિમ અને સૌથી આનંદનો પર્વ છે મંડપ પર્વ. ઐતિહાસિક રીતે આ પર્વ વર્ષની અંતિમ લણણીની ઉજવણી કરતો હતો. ભવિષ્યવાણીની દૃષ્ટિએ તે અંતિમ મહાન લણણી એટલે કે બધા વિશ્વાસીઓનું સ્વર્ગમાં એકઠા થવું અને 1000 વર્ષના શાંતિપૂર્ણ રાજ્યની સ્થાપનાનું પ્રતીક છે. તો ક્રમ સ્પષ્ટ છે. ચેતવણી, પછી ન્યાય અને અંતે ઉજવણી અને શાંતિ. બરાબર. રણશિંગડા, પ્રાયશ્ચિત અને મંડપ. તો આ બધી ઘટનાઓ, આ 3 લણણીઓ અને આ 3 પર્વો, આ બધું અંતે શું સિદ્ધ કરે છે? ચાલો આપણે ચર્ચાને ફરીથી એ જ બ્રહ્માંડીય કોર્ટરૂમમાં પાછા લાવીએ. આ બધા પુરાવા રજૂ થયા પછી અંતિમ ચુકાદો શું આવે છે? અંતિમ ચુકાદો એ છે કે શૈતાનનો મૂળ આરોપ સંપૂર્ણપણે ખોટો સાબિત થાય છે. શહીદો તેમના બલિદાન દ્વારા મૃત્યુ સુધી આજ્ઞાપાલન કરીને આખા બ્રહ્માંડ સામે સાબિત કરે છે કે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું શક્ય છે. તે માત્ર એક સુંદર આદર્શ નથી, પણ એક જીવી શકાય તેવી વાસ્તવિકતા છે. વિચારો કે આ કેટલી મોટી વાત છે. હા, આ સ્ત્રોતો મુજબ થોડાક મનુષ્યોની વફાદારી આખા બ્રહ્માંડ સામે ઈશ્વરના ચરિત્રને સાબિત કરે છે. તે વ્યક્તિગત પસંદગીને એક બ્રહ્માંડીય મહત્વ આપે છે, જ્યાં એક વ્યક્તિનું બલિદાન શૈતાનની સદીઓ જૂની દલીલને તોડી પાડે છે. એક મિનિટ, આમાં એક વાત મને થોડી વિરોધાભાસી લાગે છે. આ દસ્તાવેજોમાં એક વિગત એવી પણ છે કે અંત સમયમાં શૈતાન પોતે જ પૃથ્વી પર બાકી રહેલા સંતોને મારી નાખે છે. તો શું એનો અર્થ એ નથી કે શૈતાન જીતી રહ્યો છે? દેખીતી રીતે એવું લાગે, પણ અહીં સૌથી મોટી વ્યંગાત્મકતા છુપાયેલી છે. ખબર છે, આ કોઈ શતરંજની રમત જેવું છે, જ્યાં એક પક્ષ બીજાની ચાલનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે. જ્યારે શહીદોની સંખ્યા લગભગ પૂર્ણ થવાની હોય છે, ત્યારે શેતાનને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દેવામાં આવે છે. તે ક્રોધિત છે, કારણ કે તે જાણે છે કે તેનો સમય ઓછો છે. આ ક્રોધમાં તે બાકીના સંતોને મારી નાખે છે, પણ આમ કરીને તે અજાણતા જ શહીદોની નિર્ધારિત સંખ્યા પૂર્ણ કરવામાં મદદ કરે છે. બરાબર. તે પોતે જ પોતાની હારનું કારણ બને છે. તે પોતાની જાળમાં ફસાઈ જાય છે. વાહ! એટલે કે શૈતાનનો અંતિમ ક્રોધ જ ઈશ્વરની યોજનાને પૂર્ણ કરે છે. આ તો ખરેખર અકલ્પનીય છે. તો આ સાબિતી પછી અંતિમ પરિણામ શું આવે છે? અને વ્યવહારિકતા માનવ બલિદાન દ્વારા સાબિત થઈ ગઈ છે.
તેથી જ્યારે ઈશ્વર આજ્ઞા તોડનારાઓનો ન્યાય કરે છે ત્યારે બ્રહ્માંડમાં કોઈ પણ પ્રાણી તેમના પ્રેમ કે તેમના ન્યાય પર શંકા કરી શકતું નથી. કોઈ એવું નહીં કહી શકે કે ઈશ્વરની આજ્ઞાઓ અન્યાયી કે અશક્ય હતી. તેથી ઈસુનું બીજું આગમન અને દુષ્ટોનું ન્યાય એ કોઈ આપખુદશાહી કૃત્ય નથી, પણ એક એવો ન્યાયી ચુકાદો છે જેની સત્યતા આખા બ્રહ્માંડ સમક્ષ સ્થાપિત થઈ ચૂકી છે. તો ચાલો આજના આ ઊંડા વિશ્લેષણને સમાપ્ત કરતા પહેલા મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. આપણે એક બ્રહ્માંડીય દલીલથી શરૂઆત કરી. શૈતાનનો દાવો કે મનુષ્યો ઈશ્વરની આજ્ઞા પાડી શકતા નથી. આપણે જોયું કે ઈશ્વર આનો જવાબ 3 તબક્કાની લણણી દ્વારા આપે છે. પ્રથમ, ઈસુ ખ્રિસ્ત પોતે, જે પ્રૂફ ઓફ કોન્સેપ્ટ હતા. બીજું, પ્રારંભિક ચર્ચના સંતો. અને ત્રીજું, 44,600 અંતિમ સાક્ષીઓ, જેમનું જીવન શૈતાનની દલીલને હંમેશ માટે શાંત કરી દે છે. અને આ બધી પ્રક્રિયા ભવિષ્યવાણીના પર્વોની રૂપરેખા મુજબ આગળ વધે છે. અને જો આપણે આને વ્યાપક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ દસ્તાવેજો માત્ર ભવિષ્યની ઘટનાઓની સમયરેખા વિશે નથી. તે આપણને વિશ્વાસ, બલિદાન અને સત્ય વચ્ચેના ઊંડા સંબંધ વિશે શીખવે છે. તે એ વિચારને પડકારે છે કે આપણા નાના જીવનનું કોઈ મહત્વ નથી. આ વિશ્લેષણ મુજબ એક વ્યક્તિની પસંદગી, એક વ્યક્તિની વફાદારી બ્રહ્માંડીય સ્તરે મહત્વ ધરાવી શકે છે. આ શહીદોના કાર્યો માત્ર તેમના પોતાના ઉદ્ધાર માટે નથી, પરંતુ સમગ્ર બ્રહ્માંડ માટે ઈશ્વરના ચરિત્રની સાક્ષી છે. અને આ આપણને ખૂબ જ ઊંડા અને વિચાર પ્રેરક પ્રશ્ન પર લાવીને છોડી દે છે. જો આ સ્ત્રોતોનું માનીએ અને જો માનવજાતના એક નાના જૂથના કાર્યો બ્રહ્માંડીય સત્યને સાબિત કરી શકે છે અને ઇતિહાસની દિશા બદલી શકે છે, તો તે આજના આધુનિક, ઘણીવાર નિરાશાવાદી લાગતા વિશ્વમાં આપણી પોતાની વ્યક્તિગત પસંદગીઓ, આપણી પ્રતિબદ્ધતા અને આપણા ચરિત્રના મહત્વ વિશે શું સૂચવે છે? તે ખરેખર વિચારવા જેવી વાત છે.